નમસ્કાર મિત્રો, હું નિમિષ ઠાકર. મિત્રો, આજે હું તમને લઈને આવ્યો છું ઝીણા બાવાની મઢીએ ગિરનાર પરિક્રમાના પ્રથમ પડાવ. મિત્રો, સામાન્ય દિવસોમાં તમે ગિરનાર પરિક્રમાના દિવસોની અંદર તમે જ્યાંથી એન્ટ્રી મેળવો છો પરિક્રમા રૂટ પર, અને પેલો પડાવ જે ઝીણા બાવાની મઢી આવે છે એ જ રૂટ પરથી તમે એન્ટ્રી મેળવીને ઝીણા બાવાની મઢીએ સામાન્ય દિવસોમાં આવી શકતા નથી. આ માટે તમારે જૂનાગઢ સિટીમાંથી બહાર નીકળી ભેસાણા રોડ પકડી ત્યાંથી ડેરવાણા ગામથી જાંબુડી રાઉન્ડ થાણા પર તમારે તમારી એન્ટ્રી કરાવવી પડે છે, ને પછી તમારે જે છે ઝીણા બાવાની મઢીએ આવી શકાય છે. મિત્રો, પગપાળા આ રસ્તે આવવું જે મારી દ્રષ્ટિએ જે છે જે સામાન્ય હિતાવહ ન રહે, કોઈને કોઈ વાહનની અંદર આવો એ વધારે સારું રહે. કારણ કે પરિક્રમાના દિવસોમાં ચાલીને આવવામાં બિલકુલ વાંધો આવતો નથી, પણ સામાન્ય દિવસોની અંદર અહીંયા અવરજવર ઓછી હોય છે, અને એના માટે કદાચ તમે જો છો અચાનક કોઈ હિંસક વન્ય પ્રાણી જો તમને ભેટો થઈ જાય તો તમે એને ટેકલ કરી શકતા નથી. આ માટે વેહિકલમાં કોઈ પણ આવવું અને એકલા બને તો ન આવવું એ મારી દ્રષ્ટિએ વધુ હિતાવહ રહેશે. જય ગિરનારી. આપણે ચલો સફર કરીએ ઝીણા બાવાની મઢીએ. મિત્રો, અત્યારે આપણે જૂનાગઢ બસ સ્ટેશન પાસે ઊભા છીએ. જૂનાગઢ એસટી બસ સ્ટેશનથી આપણે ગિરનાર પરિક્રમાના પહેલા પડાવ એવા ઝીણા બાવાની મઢી કેવી રીતે પહોંચાય એ રૂટ ગાઈડ માટે મેં આ વિડીયો બનાવ્યો છે. મિત્રો, હું નિમિષ ઠાકર. આપને ધાર્મિક અલગ અલગ જે ગિરનારના સ્થળો છે, ખાસ કરીને પરિક્રમાના, એની રૂટ ગાઈડ જે છે એના વિડીયો આપને હું હમણાં એની સિરીઝ મેં સ્ટાર્ટ કરી છે. એ અંતર્ગત પહેલાં મેં સરકડિયાનો વિડીયો જે છે ઓલરેડી અપલોડ કર્યો છે. એની પહેલાં સૌથી પહેલાં પરિક્રમાના આખા રૂટનો ગાઈડ આપી છે, અને હવે આજે હું આપને ઝીણા બાવાની મઢીની રૂટ ગાઈડ આપવા જઈ રહ્યો છું. મિત્રો, આ એસટી રોડ છે. આપણે એસટી રોડ પર જ આગળ વધવાનું છે, અને ગાંધી ચોક આવે રસ્તામાં રેલવે ક્રોસિંગ પછી મીટર ગેજ રેલવે ક્રોસિંગ છે. એ મીટર ગેજ રેલવે ક્રોસિંગ પછી ગાંધી ચોક આવે. ગાંધી ચોકથી ડાબી તરફ વળીને રાજકોટનો રસ્તો સૌથી પહેલાં આપણે પસંદ કરવાનો છે. મિત્રો, આ જૂનાગઢનો ગાંધી ચોક છે. ગાંધી ચોકથી આપણે રાજકોટ રોડ રેલવે સ્ટેશન વાળો રસ્તો લેવાનો છે. મિત્રો, અત્યારે હું બાઇક પર નીકળો છું. ઝીણા બાવાની મઢીનો રસ્તો મોટરેબલ રસ્તો છે, અને એટલો સરસ રસ્તો છે. પાકો રસ્તો નથી, પણ કમસે કમ ત્યાં કાર અને બાઇક જઈ શકે, તમે એક્ટિવા લઈને આરામથી જઈ શકો એ પ્રકારનો રસ્તો છે. મિત્રો, જૂનાગઢના આ રેલવે સ્ટેશન રોડ છે. ગાંધી ચોકથી સીધા જાય એ રોડ અને રેલવે સ્ટેશન રોડ કહેવાય છે. રસ્તામાં સરદાર પટેલ ગેટ આવે છે. આ ગેટનું નવીનીકરણ કરવામાં આવેલ છે. અહીંયા ફોટો ગેલેરી પણ છે, અને સવાણી હેરિટેજ જે આખો એનું રિનોવેશન કરેલ છે ત્યાં એની ગેલેરી પણ છે. એનું સંચાલન પણ એ જ કરે છે. મિત્રો, ડાબી સાઈડે આપ જુઓ છો આ રેલવે જૂનાગઢ રેલવે સ્ટેશન છે. અહીંથી પણ આપણે જઈ શકાય છે. રસ્તામાં ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર, રેલવે સ્ટેશનની બહાર નીકળતા ખોડિયાર માતાજીનું મંદિર, અંદર રેલવે સ્ટેશન છે. આપણે અહીંથી સીધા જવાનું છે. મિત્રો, મારા સરકડિયાના જે વિડીયો બનાવ્યો હતો એની અંદર પણ મેં બસ સ્ટેશનથી સરકડિયા સુધીનો રૂટ દેખાડ્યો હતો. રસ્તામાં રેલવે સ્ટેશન આવતું હતું. આ રીતે આ પણ એસટી બસ સ્ટેશનથી જ શરૂ કર્યો છે, જેમાં રસ્તામાં રેલવે સ્ટેશન પણ આવે છે. આપણે જોઈશું આ મોટું બિલ્ડિંગ જે છે એ સરોવર પ્રીમિયર હોટલ છે જૂનાગઢની અંદર. આખી દુનિયામાં, ખાસ કરીને આખા દેશમાં જે ચેઇન હોટલ્સ છે એમાંની એક આ છે સરોવર પ્રીમિયર હોટલ. જૂનાગઢ આવીને રોકાવા જેવી આ હોટલ છે. વર્ષો પહેલાં જૂનાગઢ શહેરમાં એક સિંહણ આંટો મારી ગઈ હતી એવો એક વિડીયો ફરતો થયો હતો. એ સિંહણ આ હોટલના જ કમ્પાઉન્ડની અંદર આંટો મારીને ગઈ હતી એવા વિડીયો હતા. અને એક પાર્ટનર છે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા. મિત્રો, આજ રોડ પર બીજી એક હોટલ આવેલી છે. હોટલ ઇન્દ્રપ્રસ્થ છે. ઇન્દ્રપ્રસ્થ હોટલ
મહાસાગર ટ્રાવેલ્સના માલિક કાળુભાઈ સુખવાણીની છે. એની અંદર પણ સારી સારી સુવિધાઓ છે. મિત્રો, જુનાગઢથી ઝીણા બાવાની મઢી જવાના રસ્તે આપણે નીકળ્યા છીએ. મજેવડી ગેટ વટાવ્યા પછી પુલ આવે છે. પુલની જમણી તરફ શક્કરબાગ આવેલું છે. દેશનું જૂનામાં જૂનું ઝૂ આ છે. દેશનું 3જા નંબરનું સૌથી મોટું ઝૂ શક્કરબાગ ઝૂ છે. ગુજરાતના ફોરેસ્ટ વિભાગ દ્વારા સંચાલિત થાય છે. રસ્તામાં ડાબી તરફ રેસ્ટોરન્ટો આવે છે, પટેલ રેસ્ટોરન્ટો. ઉપર ને નીચે ગુજરાતી થાળી ત્યાં મળે છે. સાઈડમાં રોયલ ઇન હોટલ પણ છે. અહીંયા તમને જમવા માટે થઈને જુનાગઢમાં ઓનેસ્ટની પણ એક બ્રાન્ચ છે, એની ઉપર પણ એક હોટલ છે. આ રસ્તો રાજકોટ રોડ છે. આપણે જુનાગઢની બહાર ધીમે ધીમે નીકળી રહ્યા છીએ. મિત્રો, આપણે નીકળ્યા છીએ ગિરનાર પરિક્રમાના પહેલા પડાવ સરકડિયા ઝીણા બાવાની મઢી એ જવા માટે ઇલેક્ટ્રિક બાઇક પર નીકળ્યા છીએ. જુનાગઢની બહાર ધીમે ધીમે આપણે નીકળી રહ્યા છીએ. અત્યારે જમણી સાઈડે માર્કેટિંગ યાર્ડ તરફ જવાનો રસ્તો આવે છે. યાર્ડ ગેટ કહે છે. એના પછી તરત આવે છે ઈગલ ગણેશ મંદિર. જુનાગઢના ઈગલ ગણેશ મંદિરની માનતા એ ઘણા બધા આવે છે. ખાસ કરીને કુંવારી યુવતીઓ જે છે એની માનતા માને છે. એમ કહેવાય છે કે 7 મંગળવાર સુધી ચાલીને આવવાથી ક્યાંય દીકરીનું સારું ઠેકાણું પડી જાય એવી માન્યતા છે. મિત્રો, ડાબી તરફ આ ગલીમાં આવેલો છે દિવ્ય ભાસ્કરનો પ્રેસ. દિવ્ય ભાસ્કર દૈનિકની જુનાગઢ આવૃત્તિનો આખું યુનિટ છે. અહીંયા જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં દિવ્ય ભાસ્કરની નકલો આ યુનિટમાંથી સપ્લાય થાય છે. અહીંયા ડેપ્યુટી એડિટરની પોસ્ટ છે, જેમાં જયરામભાઈ મહેતા એ એડિટર તરીકે અત્યારે કાર્યરત છે. જુનાગઢથી ઝીણા બાવાની મઢી જવાના રસ્તામાં દોલતપરા પાસે આ ગેટ આવશે. આ ગેટ આપણે ક્રોસ કરવાનો છે. જમણી સાઈડે દોલતપરા પોલીસ ચોકી આવે છે, એની બાજુમાં ગેટ છે. આ ઇન્દ્રેશ્વર રોડ ગણાય છે. જુનાગઢની અંદર ગિરનાર નેચર સફારી એ ઇન્દ્રેશ્વર રોડ પરથી જઈ શકાય છે. રસ્તામાં ત્યાં ખાણું આવે છે અને ત્યાં સફારીનું એનું પ્રવેશ દ્વાર છે. ત્યાંથી જીપ્સીની અંદર ગિરનાર નેચર સફારીની અંદર જઈ શકાય છે. આ સફારી છે ખાસ તો ગિરનારની પ્રકૃતિ માણવા માટે છે, પણ એની અંદર અચૂકપણે સિંહ દર્શન થઈ જાય છે. થાય જ છે. 2 જગ્યાએ ઓછામાં ઓછા સિંહ દર્શન થાય છે. સાસણની જે ગીર નેચર સફારી છે, લાયન સફારી છે, એના કરતાં લાંબો રૂટ ગિરનાર નેચર સફારીનો છે. જે રૂટ પર જવાનું હોય છે ત્યાંથી જે પાછું આવવાનું હોય છે. નિયમો બધા સાસણની લાયન સફારીના જ ત્યાં લાગુ પડતા હોય છે અને બુકિંગ પણ એ જ રીતે ઓનલાઈન કરાવવાનું હોય છે. ફક્ત એનું સ્થળ બદલાઈ જાય છે. આપણે હવે અત્યારે રાજકોટ રોડ પર આગળ વધી રહ્યા છીએ. અત્યારે આપણે સાબલપુર ચોકડી આવી પહોંચ્યા છીએ. અહીંયા સર્કલમાં પોલીસ ચોકી છે. ડાબી તરફ જે રસ્તો જાય છે જામનગર રસ્તો જાય છે, ધોરાજી રોડ એને કહેવાય છે, એ જામનગર જાય છે. આ સર્કલ રાનબાગ સર્કલ છે. ત્યાંથી આપણે જમણી સાઈડનો જે આ રસ્તો જે છે 2 રસ્તામાં એ રાજકોટ રોડ છે. રાજકોટ રોડને આપણે પકડવાનો છે. જમણી સાઈડે રોકડિયા ભજીયા બહુ પ્રખ્યાત છે. જુનાગઢથી ગિરનાર પરિક્રમાના પહેલા પડાવ ઝીણા બાવાની મઢીએ સીધા જઈ રહ્યા છીએ. ગિરનાર પરિક્રમા જે શરૂ થાય છે એ ઈટવા ઘોડીના ગેટ પરથી તમે પરિક્રમા સિવાયના દિવસોમાં નથી જઈ શકતા. આ માટે તમારે જુનાગઢની સિટીની બહાર નીકળવું પડે છે અને ડેરવાણ ગામ થઈને બેસણ રોડ પણ ડેરવાણ ચોકડીએથી ફંટાય છે. ડેરવાણ ગામથી જાંબુડી નાકા થઈને જવાય છે. રસ્તામાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન આવે છે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન પછી કોર્પોરેશનનું આ એક નાની જૂની ઓક્ટ્રોય નાકા ચોકી આવે છે. સીધો રસ્તો રાજકોટ જાય છે. આપણે જમણી તરફનો બેસાણ રોડ લેવાનો છે અને બેસાણ ચોકડી કહી છે. અહીંયા હોટલ ગ્રીનલેન્ડ પણ આવેલી છે. ત્યાં ઠાકર થાળ રેસ્ટોરન્ટ પણ છે.
આ જ ઠાકર થાળ છે વેરાવળ સોમનાથની અંદર પણ આવેલી છે. આપણે આ સીધો ભેસાણનો રસ્તો લીધો છે. આ સ્ટેટ હાઈવે છે. આ સ્ટેટ હાઈવે પર અત્યારે એક સાઈડે રોડને પહોળો બનાવવાની કામગીરી ચાલી રહી છે. મિત્રો અત્યારે આ રસ્તો સ્ટેટ હાઈવે છે, સીધો ભેસાણ જાય છે. ભેસાણથી અમરેલી પણ આ રસ્તે થઈને જઈ શકાય. જો કે મોટા ભાગના અમરેલીનો રૂટ જે છે જુનાગઢથી બિલકા થઈ બગસરા ભાયાણી ને ધારી થઈને જતા હોય છે, પણ ઘણા અહીંથી પણ અમરેલી જવાનું પસંદ કરતા હોય છે. મિત્રો આપણે જુનાગઢથી ઝીણા બાવની મઢીએ જઈ રહ્યા છે. ગિરનાર પરિક્રમાના પહેલા પડાવ માં સીધા પહોંચવા કઈ રીતે પહોંચી શકાય. મિત્રો રસ્તામાં નોબલ યુનિવર્સિટી આવે છે. એ નોબલ યુનિવર્સિટી છે, સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે, અને અહીંયા આયુર્વેદિક થી લઈને વેટરનરી ડૉક્ટર બનવા સુધીના કોર્સિસ અહીંયા ઉપલબ્ધ છે. જુનાગઢની નોબલ યુનિવર્સિટીની અંદર અનેક વિદ્યાર્થીઓ અહીંયા જે છે આખા ગુજરાતમાંથી એડમિશન લેતા હોય છે. અહીંયા બેંક પણ પોતાનું કાઉન્ટર ખોલ્યું છે, પશુ ચિકિત્સા કેન્દ્ર પણ છે અહીંયા, કારણ કે વેટરનરીનો કોર્સ છે, નર્સિંગનો કોર્સ છે, બીજા અનેક મેનેજમેન્ટ એન્જિનિયરિંગ સહિતના કોર્સિસ અહીંયા આ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે. યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ છે. જુનાગઢથી ઝીણા બાવાની મઢીએ જવાના રસ્તે ડેરવાણ ચોકડી આવે છે. આ ડેરવાણ ચોકડીથી આપણે જમણી તરફ વળવાનું છે. ડાબી તરફ જે છે એનો એ રસ્તો છે એ અહીંથી વડાલ જાય છે, જે જુનાગઢ રાજકોટ હાઈવેને કનેક્ટ કરે છે. જો તમે રાજકોટથી આવતા હો તો સીધા વડાલથી આ તરફ આવી શકો. સીધો જે ભેસાણ રસ્તો ગયો એ ત્યાંથી આપણે સરકડિયા મંદિરે જઈ શકાય. અત્યારે આપણે ડેરવાણ રોડ પર જઈ રહ્યા છીએ. રસ્તો સિંગલ પટ્ટી છે, છતાં મોટરેબલ છે. બાઇક અને તમે સ્કૂટર પર પણ ત્યાં જઈ શકો છો. મિત્રો એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે સરકડિયા, ઝીણા બાવની મઢી કે બોરદેવી જેવા પડાવોએ જવા માટે તમે પદરિયા તમે ચાલીને જવું ત્યાં હિતાવહ નથી, કારણ કે આખો રસ્તો જે છે એ વન્ય પ્રાણીઓની અવર જવરવાળો રસ્તો છે. ખાસ કરીને સિંહ નો ભેટો થવાનો પૂરો ચાન્સીસ આ રોડ પર હોય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તકેદારી પણ રાખે છે, અને આ તમામ જગ્યાએ જવા માટે તમારે ફોરેસ્ટની ચેકપોસ્ટ વટાવવી પડે. ફોરેસ્ટની ચેકપોસ્ટે તમારે તમારું નામ નોંધાવવું પડે. ત્યાં તમારે જવાની સમય, તમારો મોબાઈલ નંબર, એડ્રેસ એ તમારે નોંધાવવી પડે. જવાનો હેતુ દેખાડવો પડે, અને સાથે ત્યાં તમારો તમામ સામાન ચેક કરવામાં આવે છે. જેની અંદર પ્લાસ્ટિકની જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એ તમે લઈ જઈ શકતા નથી. તમારે ખાસ જો જવાનો, ત્યાં જમવાનો કે રસોઈ બનાવવાનો પ્રોગ્રામ હોય તો વસ્તુ જે છે કાં સ્ટીલના વાસણમાં અથવા તો કપડાની થેલીની અંદર વસ્તુ લઈ જઈ શકો. નાસ્તો છે એ ડબ્બાઓમાં અથવા તો પ્લાસ્ટિકના કન્ટેનરમાં લઈ જઈ શકો, પણ ડિસ્પોઝેબલ હોય એ પ્રકારની પ્લાસ્ટિકની કોથળી તમે લઈ જઈ શકતા નથી. ડેરવાણ ગામથી જાંબુડી નાકા જવા માટે આ સિમેન્ટનો રસ્તો છે. રસ્તામાં નદી આવે છે, એના પર કોઝવે છે. ચોમાસાની અંદર અહીંથી પસાર થવા માટે પાણી જો ભર્યું હોય તો તમારે ઉતરવાની રાહ જોવી પડે. પસાર થતી વખતે પણ ખાસ તમારે જો વધુ પડતું પાણી હોય તો ન પસાર થઈ શકો. જુનાગઢથી ગિરનાર પરિક્રમાના પહેલા પડાવ ઝીણા બાવાની મઢી તરફ જવાનો રસ્તો ડેરવાણ ગામથી જાંબુડી નાકા તરફ આપણે જઈ રહ્યા છીએ. આ રસ્તો પણ સિંગલ પટ્ટી છે, ડામર બનાવેલો છે. જો કે જંગલમાં પ્રવેશ થયા પછી રસ્તો આ પ્રકારનો નહીં રહે. મિત્રો સામાન્ય દિવસોની અંદર અહીંયા વન્ય પ્રાણીઓની, ખાસ કરીને સિંહની અવરજવરનો આ એરિયા છે. ગિરનાર જંગલની અંદર અંદાજે 60થી વધારે સિંહનો વસવાટ છે. જો કે અલગ અલગ ગ્રુપોમાં વહેંચાયેલા છે. ગિરનાર કુલ 181 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે, પણ સિંહો છે એ મોટાભાગે પર્વતીય વિસ્તારની અંદર નથી હોતા. પાંખા જંગલ, ખાસ કરીને ગિરનાર જંગલની આસપાસના બોર્ડર વિસ્તારમાં એનો અવરજવર અને વસવાટ એનો વધારે હોય છે. ઝીણા બાવાની મઢીએ જવા માટે ફોરેસ્ટનો ગેટ હવે આવી ગયો છે. ઉત્તર જુનાગઢ નોર્મલ વન વિભાગની ઉત્તર ડુંગર રેન્જ
નું થાણું છે અહીંયા, ત્યાં આપણે નોંધ કરાવવાની છે. આપણે અત્યારે પ્રવેશ્યા છીએ થાણા ગિરનાર નેચર સફારીનો રસ્તો છે. આપણે જઈએ છીએ ઝીણા બાવાના મઢીના રસ્તા તરફ. જમણી સાઈડે અહીંયા જાંબુડી રાઉન્ડ થાણાનું હેડક્વાર્ટર આવશે, ત્યાં આપણે નોંધ કરાવવાની રહેશે. મિત્રો, આ મોટરેબલ રસ્તો છે. અત્યારે આપણે ઇલેક્ટ્રિક બાઇક પર જઈ રહ્યા છીએ. જૂનાગઢથી ઝીણા બાવાની મઢી જવા માટે આપણે જાંબુડી રાઉન્ડ થાણે એન્ટ્રી કરાવી છે. પછી આ ગેટ આવે છે. હવે આપણે એક સત્તાવાર અભયારણ્યમાં પ્રવેશ કરીએ છીએ. મિત્રો, આ ગિરનારનું અભયારણ્ય છીએ. જંગલમાં પ્રવેશીને તરત જ અહીંયા મોબાઈલ ટાવર ખૂબ જ ઓછું આવે છે, એક જ પોઈન્ટ દેખાડે છે. રસ્તામાં તમને નીલગાય, રોઝ જેવા, હરણ જેવા પ્રાણીઓ અચૂકપણે જોવા મળી જાય. જોકે સિંહ જેવા પ્રાણીઓ દિવસના સમયે ઓછા હોય છે. વન્ય પ્રાણીઓને ખોરાક આપવાની સખત મનાઈ છે, અને જો તમે પકડાવ તો ફોરેસ્ટ વિભાગેનો દંડ પણ ફટકારે છે. આ રીતે નીલગાય, રોઝ જેવા પ્રાણીઓ તમને મળી જાય રસ્તો ક્રોસ કરતા. તૃણાહારી પ્રાણીઓ છે. માંસાહારી પ્રાણીઓ સામાન્ય રીતે દિવસ હાથમે પછી નીકળતા હોય છે. તમારા ફક્ત નસીબ હોય તો દિવસે મળી જાય જોવા. થોડો રસ્તો અહીંયા સિમેન્ટનો છે. પરિક્રમામાં જે અનક્ષેત્ર ઉતારાઓ ચાલતા હોય છે, એના વાહનો, માલ સામાન લઈને જતા વાહનો આ જ રસ્તેથી પસાર થાય છે. મિત્રો, આપણે જૂનાગઢથી ઝીણા બાવાની મઢીએ જઈ રહ્યા છીએ. થોડો સિમેન્ટનો રસ્તો આવે, પછી કાચો રસ્તો આવે. આ રીતે જ્યાં પાણીના જે કોઝવે આવે છે એ પાકા બનાવેલા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે. જમણી બાજુ આપણે જુઓ છે હસનાપુર ડેમ છે. જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છે. એમાં મગરો ખૂબ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સાવધાન ચેતવણીના બોર્ડ પણ મૂકેલા છે. આમાં દ્રશ્ય ખૂબ જ મનોહર છે, પણ તમે આ રોડ પરથી નીચે ઉતરી શકતા નથી. જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એના કોઈ કર્મચારી કે જોઈ જાય તો એ તમને અત્યારે દંડ પણ ફટકારી શકે. વન્ય પ્રાણી અધિનિયમ નીચે તમારી સામે કાર્યવાહી થઈ શકે. જમણી તરફ છે એ હસનાપુર ડેમ છે. આ વર્ષે વરસાદ ખૂબ સારો થયો છે એટલે પાણી પણ છલોછલ છે. આ રીતનો રસ્તો આવે આખે રસ્તે. આપણે ઝીણા બાવાની મઢીએ જઈ રહ્યા છીએ. જંગલનો રસ્તો છે. રસ્તામાં નીલગાય, એક રોઝડું જે છે એ બરાબર અમારી હાજરી જોઈને ઊભું રહી ગયું છે. આપણે એ બરાબર જુએ છે પોતે સલામત છે કે નહીં. વન્ય પ્રાણીઓને છંછેડવા જોઈએ નહીં. આપણી પાસે ઈ બાઇક છે એટલે બહુ અવાજ નથી. અવાજ હોય તો આગેથી જ એ તરત રસ્તામાં સરકી જાય છે. એ બરાબર આપણી સામે જોઈ રહ્યું છે અને બિલકુલ છંછેડાય નહીં. મિત્રો, એ ગુનો પણ છે. આપણે અહીંયા એટલા માટે ઊભા રહી ગયા છે કે એને ડિસ્ટર્બ ન થાય, એની રીતે રસ્તો ક્રોસ કરી જાય, પછી આપણે અહીંથી જશું. આટલી તકેદારી તમારે જંગલની અંદર, તમે એના ઘરમાં આવ્યા છો તો તમારે રાખવાની હોય, અને કાયદો પણ તમારી પાસે એ જ અપેક્ષા રાખે છે. મિત્રો, જૂનાગઢથી ઝીણા બાવાની મઢીએ જવા માટે આપણે જાંબુડી રાઉન્ડ થાણામાંથી પ્રવેશ મેળવી લીધો છે એન્ટ્રી કરીને. રસ્તામાં આ રીતે જે છે એ 3 રસ્તા પડે છે. આ 3 રસ્તામાં અહીંયા ફોરેસ્ટનો પોઈન્ટ છે. અહીંયા ફોરેસ્ટનો વોચ ટાવર પણ છે. એમાં આપણે ડાબી તરફ જવાનું છે. જમણી તરફ જે છે ઈટવા તરફનો રસ્તો જાય છે, અને ડાબી તરફ આપણે ઝીણા બાવાની મઢી તરફ વળી જવાનું છે. ફોરેસ્ટનો વોચ ટાવર છે. જમણી તરફ વન વિભાગે પરિક્રમા વખતે આખી અહીંયા ચોકી બનાવી હતી. આ રસ્તો જાય છે એ ઈટવા ઘોડી તરફ જાય છે. આપણે ત્યાં નથી જવાનું. આપણે ડાબી તરફ જે છે જવાનું છે, ઝીણા બાવાની મઢી તરફ જવાનું છે. એની અંદર આ આખી, મિત્રો, આ મેં આપને પરિક્રમાના વિડીયોની અંદર પણ આ બોર્ડ બતાવ્યું હતું કે આખો પરિક્રમાનો રૂટ કયા પ્રકારે હોય છે. આનો તમે સ્ટોપ કરી સ્ક્રીનશોટ પાડી લેજો. તમને ક્યાંથી કેટલા કિલોમીટરનું અંતર છે પરિક્રમામાં
એનો તમને ખ્યાલ આવી જશે. આપણે હવે આગળ વધીએ છીએ ઝીણા બાવાની મઢી તરફ. આપણે ઝીણા બાવાની મઢી તરફના રસ્તે આગળ વધી રહ્યા છીએ. જંગલ વિભાગનો આ રસ્તો હજી 1 અઠવાડિયા પહેલાં પરિક્રમા વખતે અહીંયા ખૂબ જ લાખોની મેદની હતી. અત્યારે તમે જુઓ છો કેટલી શાંતિ છે, શાંતિનો એકદમ માહોલ છે. અત્યારે તમે સહેજ જોરથી બોલો તો એ 1 કિલોમીટર દૂર સુધી એનો અવાજ જાય છે. ગિરનારનું આ જંગલ પાંખું છે અને અહીંયા સિંહનો વસવાટ છે. વન્ય પ્રાણીઓની ખાસ કરીને સિંહ દીપડાની ખાસિયત એ હોય છે કે તમે જંગલમાં પ્રવેશો ત્યારે તમને એ નજરે ન પડે, પણ તમે એની નજરમાં બરાબર હોવ છો. તમારો અવાજ જે છે જેટલો દૂર એના કાને બરાબર એ જ્યાં હોય ત્યાં પડી જ જતો હોય છે. અહીંયા જમણી સાઈડે, ડાબી સાઈડે પરિક્રમા વખતે ઉતારા અનક્ષેત્રો ચાલતા હોય છે. મેં મારા પરિક્રમાના વિડીયોની અંદર મેં તમને બતાવ્યા હતા. અહીંયા બધે અનક્ષેત્રોની જગ્યાઓ હતી. વન વિભાગે જુનાગઢ કોર્પોરેશનની સહાયથી આખો રૂટ જે છે એની સફાઈ કરી છે, એકદમ ક્લિયર કર્યો છે. અહીંયા તમને એનો ખ્યાલ પણ ના આવે કે અહીંયા કઈ પરિક્રમા લાખો માણસો આવી ગયા હતા. એટલો ચોખ્ખો કરી નાખવામાં આવેલ છે. ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો જે છે એ બિલકુલ તમને ન દેખાય એ રીતની સઘન સફાઈ કરવામાં આવી છે જુનાગઢ કોર્પોરેશનની સહાયથી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અને NGO અનેક NGO પણ આ માટે કામ કરે છે. એની અંદર સ્કૂલના બાળકોને ઘણી વખત, એ સિવાય સામાન્ય નાગરિકો પણ જે સેવાભાવીઓ હોય છે એ આવીને એમાં ઘણી વખત ક્યારેક જોડાતા હોય છે. જો કે આટલી સઘન સફાઈ જે છે એ તંત્ર અને લોકોના સહકાર વિના શક્ય બનતી હોતી નથી. મિત્રો, આપણે જુનાગઢથી ઝીણા બાવાની મઢી જવાના રસ્તે આવ્યા છીએ. આ કાળકા વડલાની જગ્યા છે. અહીંયા ખુલ્લું મેદાન છે. જમણી તરફ વન વિભાગની એક જે છે ચોકી છે. પરિક્રમાના દિવસો દરમિયાન એ ચાલુ હોય છે. અત્યારે જો કે એ બંધ છે. સામાન્ય દિવસોમાં બોરદેવીના રસ્તે જેટલી અવરજવર હોય છે એટલી અવરજવર અહીંયા હોતી નથી. મિત્રો, પરિક્રમાના પહેલા પડાવ ઝીણા બાવાની મઢીની અંદર જે છે અહીંયા આ સાઈડે જમણી બાજુ જે છે કાળકા વડલા પાસે અહીંયા રાજકોટનું ખોડિયાર રાસ મંડળ જે છે એનો અહીંયા અનક્ષેત્ર હોય છે, ઉતારો હોય છે. ખોડિયાર રાસ મંડળનો અનક્ષેત્ર સૌથી મોટું હોય છે. અહીંયા ઝીણા બાવાની મઢીએ પણ હોય છે અને બોરદેવીમાં પણ હોય છે. મહાશિવરાત્રિના મેળા દરમિયાન પણ ખોડિયાર રાસ મંડળનું અનક્ષેત્ર એની સેવા સારી હોય છે. અને મિત્રો, કાળકા વડલાની સામે બરાબરથી ખોડિયાર તરફ જવાનો પણ રસ્તો, જુનાગઢથી ઝીણા બાવાની મઢીએ જતા રસ્તે વચ્ચે ઝીણા બાવાની મઢી પહેલાં જ આવે છે સરકડિયા હનુમાનજી. જવાનો રસ્તો અહીંથી ફંટાય છે. પરિક્રમા દરમિયાન અહીંથી પણ જઈ શકાય. જોકે તમે સામાન્ય દિવસોમાં આ રસ્તેથી સરકડિયા જઈ શકતા નથી. આ માટે તમારે મેદપરા થઈ અને રસ્તામાં માલીડા ગામ થઈને જ ફોરેસ્ટ ગેટે એન્ટ્રી મેળવીને સરકડિયા અને સૂરજકુંડ જવાનું હોય છે. આ રસ્તાનો ઉપયોગ ફક્ત પરિક્રમાના દિવસો દરમિયાન જ થઈ શકે છે. આપણે સીધા જવાનું છે આ રસ્તે ઝીણા બાવાની મઢીએ જવા માટે. અહીંયા આવતા હોય છે આસપાસના ગામોમાંથી. કાળકા વડલાની આ જગ્યા જે છે ખૂબ જ જાગૃત જગ્યા છે. ઝીણા બાવાની મઢીએ આવી પહોંચ્યા છીએ. બાઇક લઈને અમે આવ્યા હતા. બાઇક ઉપર આ વખતે તો ઠીક છે, પહેલી વાર આવ્યા હતા એટલે પહોંચી ગયા, પણ બાઇક તમારી લોડ ખમી શકે એ ટાઈપની હોય તો તમે આવી શકો. સદનસીબે ઝીણા બાવાની મઢીએ કે ઘોડી નથી આવતી, એકદમ ઢાળ નથી આવતો એટલે વાંધો આવતો નથી. આ સીધો રસ્તો જાય છે, માળવેલા જાય છે. માળવેલાની જગ્યાએ જવા માટે જો કે જાજો હોય છે. પરિક્રમા વખતે ખૂબ ટ્રાફિક હોય છે. અત્યારે અહીંયા બહુ હોતું કોઈ તમને રસ્તામાં મળતું હોતું નથી. રસ્તો થોડો ચઢાણવાળો પણ છે. આપણે ઝીણા બાવાની મઢીએ આવી ગયા છીએ. મિત્રો, મેં ગિરનાર પરિક્રમા રૂટ ગાઈડના વિડીયોની અંદર તમને બતાવ્યું હતું ઝીણા બાવાની મઢીએ કેટલો બધો ટ્રાફિક હતો. સામાન્ય દિવસોમાં જોઈ શકો છો ત્યાં સામાન્ય રીતે બહુ ઓછી પબ્લિક હોય છે. બાવાની મઢીના મંદિર સંકુલમાં આપણે આવી ગયા છીએ અત્યારે.
આગળથી આવતી વખતે મેં બાજરાનો લોટ ખાસ અહીંયા જગ્યામાં આપવા માટે લીધો હતો. બાવની મઢીની આ જગ્યા છે. મિત્રો ખાસ એક વસ્તુ ખ્યાલ રાખજો, તમે જ્યારે પણ જંગલ વિસ્તારની અંદર, એમાંય ખાસ કરીને ગિરનારના જંગલ એરિયાની અંદર જ્યારે પણ જતા હો ત્યારે ત્યાં યથાશક્તિ તમારા જે કંઈ હોય એ ક્ષમતા પ્રમાણે દાન ધર્માદો કરતા રહેવો જોઈએ. જો તમે રોકડ લઈ શકો તો સીધું સામગ્રી એ ખાસ લઈ જવી. સીધું સામગ્રી લઈ જવામાં ખાસ તો પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ ન થાય. કાપડની અથવા તો કાગળની અંદર પડીકામાં તમે લઈ જાઓ એ વધુ હિતાવહ રહે. ખાસ કરીને સીધું સામગ્રી છે, લોટ છે, ઘઉંનો લોટ છે, બાજરાનો લોટ છે, ચણાનો લોટ છે, તેલ છે, ખાંડ છે, ચા છે, મસાલા છે, આ પ્રકારનું રાશન જે છે એ પહોંચાડો તો એ અહીંયા જે કાયમી રહેતા હોય એ લોકો માટે ઘણું બધું રાહતરૂપ રહે. ઝીણાબાઓની મઢીની જગ્યામાં એક તો દત્ત ભગવાન ગુરુ દત્તાત્રેય જે છે એનું એક જે છે મૂર્તિનું સ્થાપન છે. ગિરનાર ક્ષેત્રના મુખ્ય ગુરુ દત્ત મહારાજ અહીંથી તમે જોઈ શકો છો. ગિરનાર પર્વત પણ અહીંયા જોઈ શકાય છે અહીંયા કમ્પાઉન્ડમાંથી. અહીંયા આ ઉપરાંત ઝીણા બાવા જેના નામથી આ જગ્યા ઓળખાય છે એનું આ સમાધિ સ્થાન પણ અહીંયા આવેલું છે. બાજુમાં કામાખ્યામાંની મૂર્તિનું સ્થાપન છે. એની બાજુમાં રામનાથ મહાદેવ એનું સ્થાપન છે. આ ઉપરાંત બાજુમાં ઝીણા બાવાનો અખંડ ધૂણો. મિત્રો મેં પરિક્રમાની રૂટ ગાઈડ વખતે ઝીણા બાવાની મઢીએ જે અહીંયા ભીડ હતી એને લીધે અંદર ધૂણા સુધી આપણે પહોંચી શક્યા નહોતા. ખૂબ જ મોટી ભીડ હોય છે. જોઈ શકો છો અખંડ ધૂણો છે ઝીણા બાવાનો. લોકો ધૂણાની ભસ્મ લેતા હોય છે અને એની પરિક્રમા કરીને બહાર નીકળતા હોય છે. આ સાઈડેથી પ્રવેશ હતો અને આ સાઈડેથી ભાવિકો બહાર નીકળી શકતા તે પ્રકારની વ્યવસ્થા પરિક્રમા વખતે હતી. ઝીણા બાવાનો આ અખંડ ધૂણો છે. એની જગ્યામાંથી ગિરનારના બધા શિખરો તમે જોઈ શકાય છે. અંબાજીનું છે, ગુરુ ગોરખનાથનું છે, ગુરુ દત્તાત્રેયનું છે, એ રીતે મહાકાળીનું શિખર પણ અહીંથી દેખાય છે. ગિરનાર પરિક્રમાનો આ પહેલો પડાવ છે. અહીંયા ગાદી સ્થાન પણ છે ઝીણા બાવાનું. અત્યારે અહીંયા જગ્યાના સેવકો એનો અહીંયા રહેતા હોય છે. સામાન્ય માણસો અહીંયા રાતવાસો કરી શકતા હોતા નથી. ફક્ત જગ્યાના સેવકો અને ગાદીપતિ અહીંયા રહી શકે છે. પણ નવાબ સરકારના જમાનામાં આ ઝીણા બાવાને ખ્યાલ વધારે પડ્યો અને એના જંગલ ખાતાના માણસો આવ્યા હતા. એને કાંઈ બાપુએ અહીંથી કેરીયું આપ્યું. બોલો ભૂખ્યા હતા એ કેરીયું તો એ માણસો એવા હતા કે આપણા ખાઈ આપણે જે હોય ઉપર એને આપીએ. હવે એ જેને આ નવાબને આપ્યું તો નવાબે કીધું મેં હું આ 300 ગામનો ધણી રહ્યો તો એ આવી કેરી મેં નથી ખાધી. આ કેરી આવી ક્યાંથી? કે ભાઈ જંગલમાં ઝીણા બાવા રહીએ છે ત્યાંથી અમને ખવડાવીને અમે લેતા આવ્યા. અમે ખાધી એટલે તમારા હાટું લેતા આવ્યા. તો કે ના એ બોલાવો. આવ્યા અહીંયા તે કાંઈ સાધનો નહોતા, ઘોડા હતા. હવે કીધું ઝીણા બાવા તમને નવાબ સરકાર બોલાવે છે, કેરી તમારી બહુ સારી છે ખાધી એટલે તમને ત્યાં બોલાવે. તો કે ભાઈ અમારે નવાબથી શું લેવું દેવું? અમારો તો અહીંયા સલમ ક્યાં દત્ત ભગવાન છે એને અમે માનીએ, બાકી અમે નવાબ બબાબને માનીએ નહીં. તારા નવાબને કહી દેજે જા. બોલા વાત એને કીધું કે એ તો એમ કહે છે બોલે તો બોલે બાંધી લઈ આવો.
તો ત્યાંથી એને તો બીજા માણસોને મોકલા બાપુને બાંધીને લઈ જવા હાટું. અહીંયા આવીને ઓલા કીધું કે બાપુ અમે તો સીઠીના સાકર નહીં, એટલે નવાબે અમને કીધું કે તમને બાંધીને લઈ જવો પડે, તમે ન આવો તો. એમ તો કે હા, તો કે હું તો નહીં આવું, મારા પાણા આવશે. અહીંથી પથ્થર હાલતા કર્યા. ઓલા જઈને વાં જઈને ઘોડા માથે કે તારું જુનાગઢ ભાંગી નાખે એવા પાણા આવે. એટલે એ તઈ ઘોડાની બગ્યું હતું ને એમાં એ નવાબે અહીંયા આવ્યો, બાપુના પગમાં પડી ગયો. બાપુ મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. સાધુ પેલે ખીજારે હતા ને દયાળુ હતા, એટલે એને બાપુ કે હવે તમને કાંઈક કહો કે હું તમને અહીંને લખી દઉં. હું અહીંનો નવાબ એટલે 900 ગામનો ધણી છું, એટલે મારે પણ કાંઈ કાંઈકને તમને દેવું જોઈએ. એટલે એને આ જમીન ગાયું હાટું અહીંયા ગાયું હતી, જે હું હતી એને આ જમીન બધી લખી દીધી. એમ 300 વીઘા જેટલી. હવે અટાણે થાય કે 7 વીઘા જ રહી છે, બાકીને બધે આમ ખાંભા મારેલા છે. પણ હવે કોણ આનું ધણી? કોઈ નહીં. એટલે એમને છે બધું. હવે એ વાત પૂરી થઈ ગઈ. પછી અહીંયા નવાબ વયા ગયા પછી અહીંયા સાધુ થતા ગિરનારના જે ગુફાઓમાં રહીએ છે ને, હજારો વર્ષના સાધુ છે. આપણે કહી ન શકીએ કે આ કોણ સાધુ છે એમ, અને એ આપણને જાણ ન કરે. તમારી રીતે તમને દર્શન કરી લો પછી તમને જાણ ન કરે કે હું આવો સાધુ છું એમ. એને કહેવાની જરૂર જ નથી. એ બાઈને પડવાથી માગતા એટલે તો ગુફામાં રહીએ. લાગીને કોઈ સાધુએ મસ્તી કરી કે બોલે ઝીણા બાવા તમારું નામ ઝીણો બાવો છે, શરીર તમારું ડબલ છે. તો કે ભાઈ તો પાંસે પાડ્યું હોય ને કાંઈ, મેં થોડુંક પાડ્યું હોય. તો કે એનું અમને કંઈક પ્રમાણ દેખાડો. તો એ સમય આવશે તો એ દેખાડીએ. એક દિવસ સમય આવ્યો, ઝીણા બાવાએ કીધું આ સલમ પીછી ને કે હા, એ સલમ તમે ખાલી કરો. સલમ ખાલી કરી. એ સલમ અત્યારે જે અહીંયા ઝીણા બાવાની મઢીના મહંત તરીકે આવે ને એને એ સલમ મળે, બાકી બધાને ન મળે. અટાણે આપણી પાસે છે, અમે એને પરકમામાં રાખીએ 10-12 દિવસ, પછી નથી રાખતા. એટલે એ સલમ રાખી એટલે એ કે હવે તમે આને 5 જણા પકડો. સલમને 5 જણાએ પકડી રાખી અને બાપુ એમાંથી પસાર થઈ અને દર્શન દીધા કે હું આટલો ઝીણો છું. તે દુની સલમ આમનામ અહીંયા રહીએ છે ઝીણા બાવાની મઢીમાં. અહીંના જે મહંત હોય એ રાખે, એને મળે. મિત્રો, જૂનાગઢ ગિરનાર પરિક્રમાની પહેલા પડાવ ઝીણા બાવાની મઢીની આ જગ્યા હતી. આખી રૂટ ગાઈડ એની આપી છે. મિત્રો, હું નિમિષ ઠાકર, મારી સાથે છે દિવ્ય ભાસ્કરના પત્રકાર કુલદીપ માઢક. અમે બેય આજના દિવસે અહીંયા ઇલેક્ટ્રિક બાઇક સાથે આવ્યા હતા. ઇલેક્ટ્રિક બાઇક જો ફૂલ ચાર્જ હોય અને બેટરી પાવરફુલ હોય તો જ લઈ આવવા જેવું છે. આ છે ઝીણા બાવાની મઢી, ગિરનાર પરિક્રમાનો પ્રથમ પડાવ. હું નિમિષ ઠાકર. મિત્રો, ઝીણા બાવાની મઢી એ જૂનાગઢ બસ સ્ટેન્ડથી કઈ રીતે આવી શકાય એના માટેની આ રૂટ ગાઈડ હતી. મિત્રો, રસ્તામાં શું શું તકેદારી રાખવી હોય, શું તકેદારી રાખવી પડે છે એ માટેની માહિતી વારંવાર મેં કોમેન્ટ્રીમાં આપી છે. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટની અંદર લખી શકો છો, હું તમને એનો જવાબ જરૂર આપીશ. મિત્રો, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક આપજો, કોમેન્ટ જરૂર કરજો. જય ગિરનારી. હાથ જોડીને જજો. ઝીણા બાવાની મઢી એ જવાના રસ્તેથી સરકડિયા હનુમાન જવા માટેનો રસ્તો અહીંથી ફંટાય છે. ફક્ત આ રસ્તો ફક્ત અને ફક્ત ગિરનાર પરિક્રમા વખતે જ ઉપયોગમાં લેવાય છે.
ભૂલથી પણ આડા દિવસોમાં ઝીણા બાવાની મઢીએ દર્શન કરવા આવ્યો હોય તો આ રસ્તે જવાય નહીં. આ રસ્તે જોખમી પણ છે અને ફોરેસ્ટ વિભાગના કોઈ કર્મચારી જો પેટ્રોલિંગમાં હોય તો તમે ઉપર કાર્યવાહી પણ થઈ શકે છે. અને સામાન્ય દિવસોમાં આ રસ્તો પ્રતિબંધિત છે. સામાન્ય દિવસોમાં તમારે ફક્ત ઝીણા બાવાના મઢીના આ રસ્તે જવાનું છે અને એ જ રસ્તેથી રિટર્ન થવાનું છે. જંગલની અંદર ખાસ તમારે એક વસ્તુ ખ્યાલ રાખવાની, જે રસ્તે ગયા હો એ રસ્તો ક્યાંથી કેવી રીતે વળ્યા એ રીતે જે છે તમારે રિટર્ન આવવાનું હોય છે. બાકી જો એની અંદર ભૂલા પડો તો તમને જંગલની અંદર જે છે પછી ત્યાં કવરેજ આવતું નથી અને ગૂગલ પણ કામ કરી શકે નહીં અને મુશ્કેલીમાં પણ તમે મુકાઈ શકો છો. ઝીણા બાવાની મઢીએ ઇલેક્ટ્રિક બાઇક લઈને અમે પહોંચી શક્યા ખરા. બેટરી ફૂલ ચાર્જ હતી અને મોટર પણ બાઇકની સારી છે, એટલા માટે અમે ડબલ સવારીની અંદર પહોંચી શક્યા. કદાચ સિંગલ સવારીની અંદર પહોંચી કે આ ઝીણા બાવાની મઢીએ ઢાળ આવતા નથી જવા માટે, એટલા માટે અહીંયા અમે પહોંચી શક્યા છીએ. બોરદેવીની જગ્યાએ જવા માટે હવે કદાચ આ બાઇક કામ લાગશે નહીં, કારણ કે અહીંયા રસ્તામાં સતત ઢાળ આવે છે, ઊંચા ઢાળ આવે છે, ઘોડી આવે છે, એટલા માટે ત્યાં પેટ્રોલની બાઇક જ જઈ શકે. રસ્તો બોરદેવીને પણ મોટરેબલ છે, પણ ત્યાં બાઇક કદાચ જઈ શકશે નહીં. અહીંયા તમારે લઈને આવી હોય તો આવી શકાય છે. મિત્રો, આ સાથે ગિરનાર પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવી માટેના વિડીયો હવે પછીનો હશે. ત્યારે આપણે મળશું. ત્યાં સુધી રજા લઈએ. જય ગિરનારી.